નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે આપણે બધા એકલા જ આવ્યા છીએ, એકલા જ જવાનું છે. સાંભળ્યું છે? હા, કદાચ તો સાંભળ્યું જ હશે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. આ વાર્તા છેલ્લે સુધી સાંભળજો, કારણ કે લગભગ દરેક લોકોના આ વાત કોઈને કોઈના મોઢેથી સાંભળતા જ હશે. તમને શું લાગે છે? આ વાત સાચી હોઈ શકે? હા, આ વાત અલબત્ત બિલકુલ સાચી છે. પરંતુ તેના કરતાં પણ વધુ મહત્વની વાત શું છે? અને તેના કરતાં પણ વધારે સાચી વાત તો એ છે કે એકલા આપણે આવ્યા છીએ અને એકલા જ જવાનું છે. એ તો ખરું, પરંતુ શું એકલા જીવન જીવવાનું શક્ય છે? જીવનસાથી ન હોય તો જીવન પસાર કરવું કેટલું મુશ્કેલ થઈ જતું હોય છે. આ દુનિયાને છોડી જનાર વ્યક્તિ એક રીતે જોવા જઈએ તો કશું લઈ જતી નથી, પરંતુ તેમ છતાં તે આપણું તો બધું જ લઈને જાય છે. ખરું ને? જીવનસાથીની કદર કરતા દરેક લોકોએ શીખવાની જરૂર છે. જિંદગીમાં ક્યારેય તેની અવગણના ન કરશો. જીવનસાથીમાંથી જીવ નીકળી જાય પછી માત્ર સાથી જ રહી જાય છે. અને પછી એક પણ વસ્તુમાં જીવ લાગતો જ નથી. જ્યારે પણ ઘરમાં બેઠા હોઈએ ત્યારે વારંવાર તેના અવાજનો રણકો જાણે કાનમાં સંભળાયા કરે છે. તેની યાદનો ગડગડાટ દિલમાં અંદર સુધી ગુંજી ઉઠે છે. ખાલી મકાનમાં જે રીતે પડખા પડે એ જ રીતે તેની યાદના અને તેના પડઘા આપણા મનમાં પડે છે. પણ જાણે કે ભ્રમ હોય એ રીતે જ બીજી ક્ષણમાં બધો ભ્રમ સાબિત થઈ જાય છે. ખાવાના મેજ ઉપર જ્યારે તેની મનપસંદ વાનગી જોઈએ ત્યારે આંખની પાપણ આપોઆપ ભીની થઈ જતી હોય છે. અને તે સમયે કોઈની તાકાત નથી કે તેની આંખમાંથી અશ્રુધારાને વહેતી રોકી શકે. બહાર નીકળીએ ત્યારે એની ઇસ દુનિયા અને એના એ જ લોકો, પરંતુ જાણે બધું અજાણ્યું લાગવા લાગે છે. આપણે આપણા જીવન સાથી સાથે વિતાવેલા સમય અને તેની સાથે ભેગી થયેલી મેમરી જાણે ગળામાં ડૂમો ફરી જાય છે. ધીમે ધીમે તો એવું લાગવા લાગે છે કે આંખના આંસુ પણ જાણે થીજી ગયા હોય. એટલા માટે જ આજથી જ અને અત્યારથી જ તમારા જીવનસાથીની કદર કરતા શીખી જાઓ. કારણ કે તમે કદાચ ક્યારેય વિચાર નહીં કર્યો હોય કે જીવનસાથી વિદાય લે તો જીવનની શું દશા થાય. વિચાર કદી ન કર્યો હોય તો એ વિચાર કરજો અને આજથી જ તમારી પ્રિય વ્યક્તિને અનહદ પ્રેમ કરજો અને પ્રેમના વરસાદથી નવડાવી દેજો. અને હા,
સામે તમારા પ્રિય વ્યક્તિના પ્રેમને ઝીલવા માટે પણ તૈયાર રહેજો અને તેનું સન્માન કરવા માટે તત્પર રહેશો. એમાં કંઈ જ ખોટું નથી કે તમે તમારી પ્રિય વ્યક્તિ પાસે જઈને તેને જણાવો કે તું છે તો આ બધું છે, કારણ કે તું છે તો હું છું અને તું ન હોય તો હું એકદમ એકાકી થઈ જાઉં. અને તેના માટે એક ગીત પણ ગાઈ શકો છો કે જે તમારું અને તમારા જીવનસાથીનું બંનેનું મનપસંદ ગીત હોય. જે આજે પ્રેમ નથી કરી શકતો તે હંમેશા પાછળથી પછતાય છે. ચાલી ગયેલી આજ ક્યારેક પાછી આવતી નથી અને ચાલી ગયેલી વ્યક્તિ પણ કોઈ દિવસ પછી આવી શકે નહીં. આ વાતનો સ્વીકાર લો. તમારા દરેક મિત્ર જોડે આ પોસ્ટને શેર કરજો અને ખાસ કરીને પરિણીત લોકો સાથે આ પોસ્ટને ખાસ શેર કરજો, જેથી દરેક લોકો આ પોસ્ટનું મહત્વ સમજી શકે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.